આજે મોકો સારો મળી ગયા છે મળવાનો ને બધું. હા, ઘરે કોઈ નથી એટલે જ. હા, નહીં તો તને જરાક વારમાં કઈ થાય પણ નહીં. હા, મારો હસબન્ડ એમ જ કરે. શું કરે તારો હસબન્ડ? એમ કે બહુ જલ્દી થાકી જાય છે. એટલે તો જાનોડી મને બોલાવે છે કા? હા, પણ તું રમતો જ કર્યા કરે છો. રમતો તો કરવી જ પડે ને. તો જરાક નીચે પણ ધ્યાન અપાય ખજાનામાં. પણ ડેરીમાં વિકાસ થયો નથી જોયો એવો. ઈ હવે ન થાય તો એવી રમતો ન કરો. તો ડેરીનું દૂધ પીતું રહેવું પડે હો. હવે તો ડેરી પણ ખાલી થતી થઈ છે. મારી ભરતી જ મોડા થઈ લાગે છે. હા, વહેલા આવ્યા હોત તો તાજું મળે. હજી તો મારો ફ્રેન્ડ પણ કહેતો હતો કે મારે પણ આવવું છે. એને લાવ્યો હોય તો આમાં કાંઈ ન વધે. હા, ગયા વખતે કેવો ચોંટી ગયો હતો. હા, અરે 4 દિવસ સુધી ડેરીને પ્રોબ્લેમ રહ્યો. મને પણ કઈ પીવા ન દીધું. તું નીચે રમત કરવા રહ્યો ત્યાં એને ડેરી ખાલી કરી. હા, એટલે આ વખતે પહેલા હું એકલો આવ્યો. હા, તું એમ જ જો, કરતો નથી કાંઈ. તને આજે બહુ ટાઈટ નથી લાગતી ને? લાગે તો છે પણ શું કરવું. અરે તો એમ બોલ ને, હથિયારનો દંડો આમે બારો જ છે. હા, મને ગુપ્ત દર્શન થાય છે હો. હા, ક્યારનો કે છે મને અંદર પૂરો ને એમ. હા, એટલે જ બેઠો થયો લાગે. હા, આ વખતે તો એ બહુ ભૂરાયો થયો છે. અરે ગમે એમ થયો હોય, અંદર ખાડામાં જાય એટલે શાંત થવું જ પડે. હા, તો ક્યારેકનો ડેબુ ચડાવી દેશે ત્યારે ખબર પડશે. અરે એક દિવસ આમ પણ કરવાનું જ છે ઈ. હા, તો પછી તારા હસબન્ડને મનાવી લેજે. હા, તું મોજ કર ને, શું ટેન્શન લે છો. આ ઠંડીમાં તારા જેવી ગાડી મળી જાય તો મજા જો. હા, જેમ હાંકવી હોય એમ કા. પછી તો ગાડી બે સાઈડ થી હાંકવું આગળ અને વાહ. વાહ, અમને મજા ન આવે એનું શું. મોટી ગાડી હાંકવામાં જે ઝટકા આવે બહુ જ મજા આવે. હા, એક ફટકી મારીને મોજ લેવી છે. હા, એવું કરવાથી ગાડી બરાબર નહીં ઉપડે. અરે ફૂલ સ્પીડમાં ભાગે ગાડી. મોટી ગાડીને આમ પણ વધારે દેવું પડે ત્યારે તો હાલે. હા, સામે મજા પણ એમ કરાવી દે છે ને. હા. 2 ટાંકી ભરેલી જ હોય જ્યારે પીવું હોય ત્યારે. હા, તારી નજર એમાં જાય છે પેલા.